આજની વાર્તા પ્રેમની તાકાતના મૂલ્યને કોઈ આંકી શકે નહીં. એટલે કે મારે એમ કહેવું છે કે પ્રેમનું મૂલ્ય એટલું છે, પ્રેમની તાકાત એટલી છે, પ્રેમની શક્તિ એટલી છે કે એ કેટલી શક્તિ છે, કેટલું મૂલ્ય છે એ આંકી શકાય જ નહીં. આ વાત કોઈ એક ગામની અંદર, સારું એવું ગામ, એક બહુ સારા ટ્રાવેલ એજન્ટ કે જે પોતાના બસમાં એ કોઈ પણ જુદા જુદા પ્રકારના ટીમ પર્યટનો કરાવે, કોઈ મંદિરોમાં લઈ જાય, કોઈ ફરવાના સ્થળ ઉપર લઈ જાય, અને એ રીતે એ પોતે પોતાનો બિઝનેસ કરતા હતા. એની પાસે 3-4 ગાડીઓ હતી અને દરેક ગાડીઓની અંદર જુદા જુદા પ્રકારના પર્યટનો, મોટી ઉંમરના, નાની ઉંમરના, બધાને કરાવતા. કોઈ એક વખત એક આખું ગ્રુપ, એટલે કે લગભગ 30-40 જણા આવ્યા કે અમારે કેદારનાથ જવું છે, બદ્રીનાથ અને કેદારનાથ જવું છે, અને તમે જો બસ લઈને આવતા હો તો આપણે જઈ. મોટે ભાગે આવા મોટી ટૂર કરતા નહોતા, પણ કેદારનાથ અને બદ્રીનાથનું નામ સાંભળ્યું એટલે એણે પત્નીને એમ કીધું કે આપણે જવું છે, આપણે બંને પણ સાથે જઈએ, એટલે આપણે પણ દર્શન થઈ જાય અને સાથોસાથ એ લોકોને આપણે ટૂર કરશું એટલે આપણને પૈસા પણ મળશે. આખરે નક્કી કર્યું. 2013ની સાલ હતી અને એ બધા કેદારનાથ જવા માટે નીકળે છે. રસ્તામાં જુદા કેટલાક ધાર્મિક સ્થળોને પણ મુલાકાત લીધી અને બરોબર કેદારનાથ જાય, કેદારનાથ ગયા, કેદારનાથના દર્શન પણ કર્યા, અને બરોબર એ જ વખતે આપણને ખબર છે કે કેદારનાથની અંદર એક ભયંકર વરસાદ આવ્યો. આખું એક વાદળ તૂટી પડ્યું, વાદળ ભાંગી પડ્યું, અને ત્યાં વરસાદ ન કહી શકાય પણ વરસાદનું વાવાઝોડું, અને એ વાવાઝોડાને કારણે રસ્તાઓ તૂટી ગયા. માણસો કેટલાય હતા, એ માણસોમાંથી કેટલાય તણાઈ ગયા, અને એ પ્રકારે આ બધા માણસો છે એમાં પણ ગાડીઓ વહી ગઈ, ગાડીઓ તણાઈ ગઈ, અને એમાં આ પરિસ્થિતિમાં આ બંને પણ આવી ગયા. પરિસ્થિતિ એવી બની કે એ વખતે આ જે પોતે બિઝનેસ કરતો હતો એ યુવાન હતા, બહુ મોટી ઉંમર નહોતી, અને એ યુવાન જીવતો રહી ગયો, પણ પોતાની જે પત્ની હતી ને એ પત્ની છૂટી પડી ગઈ. ત્યાં ગવર્મેન્ટનું કામ ચાલતું હતું, ત્યાં નામ નોંધાયું કે મારી પત્ની મળતી નથી. ગવર્મેન્ટ બધે ગોતવાનો પ્રયત્ન કરતા હતા. એની સાથોસાથ આ યુવાન પણ આજુબાજુ બધે ભાઈ અને ગોતવા માટે પ્રયત્ન કરતો હતો. ઘણા દિવસ સુધી ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એની પત્ની મળે નહીં. પછી ગામમાંથી કોઈએ એમ કીધું કે ભાઈ હવે તમે આવતા રહ્યો, તમારી પત્ની હવે મળશે નહીં, અને આ પ્રકારનું જે વાવાઝોડું હતું વરસાદનું, એમાં તણાઈ ગઈ હોય અને એ પત્ની જીવિત ન હોય. ત્યારે પહેલા યુવાનના મનમાં એક જ વાત હતી કે નહીં, મારી પત્ની જીવે છે. આ પ્રસંગ સાચો પ્રસંગ છે. મેં કોઈ જગ્યાએ આ પ્રસંગ વાંચેલો, નામ મને ખબર નથી, પણ રાજસ્થાનની વ્યક્તિની વાત છે, અને એ ચારે બાજુએથી ગાંડાની જેમ આ ગામમાં જાય, આ ગામમાં જાય, આ ગામમાં જાય, નજીકના ગામ પણ બધા ધોવાઈ ગયા હતા. ફોટો લઈને બતાવે કે તમે આ બેનને ક્યાંય જોયા છે, તમે આ બેનને ક્યાંય જોયા છે. બધા એક જ જવાબ આપે કે ના, અમે જોયા નથી. અને આ ક્રિયાને બતાવ ચાલતી જ સરકારે જે લોકો મરી ગયા એને માટે અમુક પૈસા આપવા માટે નક્કી કર્યું. ત્યારે આ યુવાનને પણ કીધું કે તમારા પત્ની મળતા નથી, હવે મળે એમ પણ નથી, કારણ કે 4-6 મહિના થઈ ગયા હતા. ત્યારે તમે એને જે પૈસા છે એ પૈસા તમે લઈ લો. ત્યારે એ યુવાને એમ કીધું કે હું પૈસા નહીં લઉં, કારણ કે મારી પત્ની જીવિત છે. એ જીવે જ છે હજી છે, પણ તો કે ભાઈ 6 મહિના થઈ ગયા, હવે કેવી રીતે જીવતી મળે? તો કે ના, જીવે જ છે. અને ત્યાર પછી એણે સતત એકને એક બોલ, મારી પત્નીને ગોતવીશ. અને એણે જુદા જે નાના ગામડાઓ હોય ને એમાં
જ્યાં થોડા 15-20 કુટુંબો રહેતા હોય ત્યાં જઈને એમ કહે કે તમે આ પ્રકારે તમે જુઓ કે કંઈ આ કોઈ બેન છે ખરા? બધાય કે નથી. મિત્રો, કદાચ આપણે કલ્પના પણ ન કહી શકાય કે ચમત્કાર કેવો હોય તો ચમત્કાર પણ કહી શકાય, અને કદાચ એની પોતાની જે અંદરની લાગણી હતી, ધૂન હતી કે હોય જ મારી પત્ની જીવતી જ મળે, એમ કોઈ એક વખતે એવા સમાચાર આવ્યા કે ઉત્તર ભારતના એક ગામમાં આ જ પ્રકારની કોઈ એક બેન રહે છે, પણ એનું મગજ અસ્થિર થઈ ગયું છે. એ લગભગ ગાંડા જેવી થઈ ગઈ છે, અને ગાંડા જેવા થઈ ગયા હતા માણસો જે બચ્યા. આ માણસ એ ગાંડો થઈ ગયો હતો, કારણ કે પત્નીને 2.5 વર્ષ સુધી ગોતે. આ જે એને ખબર પડી હતી 2015ની સાલમાં, અને જે પ્રસંગ બન્યો હતો એ 2013માં. હવે એ જાય છે ત્યારે ઉત્તર ભારતના ગામડામાં અને જોવે છે તો એની જ પત્ની હતી. એને કંઈ યાદ જ નહોતું, પણ તેમ છતાં પણ એ પત્નીને લઈ પોતાના ગામમાં આવે છે. એની સાથે ખૂબ એણે એમ કીધું પોતાના ગામમાં બધાને કે હું મારી પત્નીને લાવ્યો છું, કારણ કે મને પોતાને વિશ્વાસ હતો કે હું ચોક્કસપણે મારી પત્નીને લાવીશ. આ વાત રાજસ્થાનના કોઈ એક ગામની છે. ગામનું નામ પણ એમાં લખેલું હતું, પણ મને યાદ નથી. અને આ ભૂમિકા ઉપર તમે જોઈ શકશો કે આ બંને યુવાન જે દંપતી હતા, એ દંપતી ફરી એકવાર પાછા પ્રેમથી જીવન જીવતા થઈ ગયા. એમાં તો એમ લખ્યું હતું કે આ બંને દંપતી આજે પણ રાજસ્થાનના ગામમાં રહે છે, સારી તંદુરસ્તીથી રહે છે, એને બાળકો પણ છે, અને જીવનની અંદર એ ખૂબ સારી રીતે રહે છે. મિત્રો, આવા અકસ્માતો થતા નથી. આવા અકસ્માતોની કલ્પના કરવી એ પણ મૂર્ખાઈ છે. આવા અકસ્માતો જે બને અને તમે એને સત્યની ભૂમિકા સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ, એ પણ કદાચ આપણી કાલ્પનિક શક્તિનો વિકાસ કર્યો હોય એવું લાગે, પણ વાસ્તવમાં જો આ જ પ્રકારની વાત હોય તો આપણે શ્રદ્ધા, એના પોતાનો વિશ્વાસ કે મારી પત્ની જીવે જ છે. અનેક એને વાતો થઈ, ક્યાં કેટલા ગામડા ફેર્યા, 2 વર્ષ સુધી ગાંડાની જેમ રેખડો, અને આખરે એણે પોતાની પત્ની મેળવી. મિત્રો, આના ઉપરથી આપણે એટલો દાખલો લઈએ કે આપણી શ્રદ્ધા અને કદાચ ઈશ્વર તરફની પૂરી શ્રદ્ધા અને કદાચ પોતાની એકદમ અંદરની તાકાત, આત્મશક્તિ, તો કદાચ આવા અકસ્માતો બનતા હશે. પણ આ તો આપણને સૌને આવું પણ દુનિયામાં બને છે એ બતાવવા માટે મેં આ એક વાર્તાના ફોર્મમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, તમને આ વાત જાણીને પણ કદાચ શરીરમાં તમને ધ્રુજારી ઉત્પન્ન થશે, અને વાત બહુ સાચી છે. મેં પણ પહેલી વાર વાંચેલી ત્યારે મને પણ શરીરમાં એમ થયું કે આવું બની શકે, અને આપણે માનીએ કે કદાચ એ બન્યું જ હશે, અને આપણે માનીએ કે એ લોકો સારી રીતે જીવતા હશે. સૌને ધન્યવાદ.